નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2, જેમાં આજનો આપણો પ્રશ્ન છે શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે? શુદ્ધ પદાર્થ કહેવાય છે કોને? તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આપણા મતે આપણે શુદ્ધ શબ્દનો અર્થ શું કરીએ છીએ કે ભેળસેળ વગરનું. પણ વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિકનો વિચારવાનો દ્રષ્ટિકોણ જે છે એના મત પ્રમાણે શું થાય છે કે શુદ્ધ પદાર્થની વ્યાખ્યા શું આપી એણે કે જે કણોના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય એવા પદાર્થને શુદ્ધ પદાર્થ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હોય, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે નવા હોય તો પહેલાં તો ખાસ કરીને આપણી જે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ ઉપરાંત આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન પણ આવી ગઈ છે જે તમારા માટે ખૂબ લાભદાયી છે. થોડીક એની વાત કરી દઉં. એ મળશે ક્યાંથી તમને? તો ગૂગલ પ્લે સ્ટોર પરથી તમને આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન મળશે. એને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. જેવો ઓટીપી દાખલ કરશો એટલે સરસ મજાનો ફ્રન્ટ પેજ દેખાશે. હવે મજાની વાત તો અહીંયા છે કે ફ્રન્ટ પેજમાં આપણી ખાસ વસ્તુ છુપાયેલી છે, જેમ કે પેઇડ કોર્સ. આ પેઇડ કોર્સમાં શું છે? તો વિદ્યાર્થી મિત્રો, પેઇડ કોર્સમાં ધોરણ 9 અને ધોરણ 10, ધોરણ 9 અને ધોરણ 10 આ બંને ધોરણના ગણિત વિજ્ઞાનનો તમને જેથી સંપૂર્ણ કોર્સ મળી રહેવાનો છે. ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ તમને અહીંથી મળી રહેવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, એકવાર ડાઉનલોડ કરશો વિડીયો એટલે તમે ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે સમયે આ રેકોર્ડેડ વિડીયો ડાઉનલોડ કરેલા જે છે એને જોઈ શકો છો. ફરીવાર તમારે ડાઉનલોડ કરવાની કે નેટની જરૂર રહેતી નથી. આથી તમારે મોબાઈલમાં જો નેટ ન હોય તો તેવા સમયે પણ તમે આ વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ જેની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેવાનું છે શૈક્ષણિક જાહેરાત, જે પણ કાંઈ ગુજરાત સરકાર દ્વારા પરિપત્રને દ્વારા કરવામાં આવે છે, આ દરેક શૈક્ષણિક માહિતી તમારા સુધી અમે પહોંચાડવાના છીએ. એ પણ તદ્દન ફ્રીમાં છે. આ ઉપરાંત એક્ઝામ પેપર, જેમાં તમારી પરીક્ષાને અનુલક્ષીને પેપર કાઢવામાં આવેલા છે, જે પરીક્ષા સમયે સોલ્વ કરવાથી 100% તમારા રિઝલ્ટમાં સુધારો આવી શકે તેમ છે. આ ઉપરાંત જો કોઈ તમારા મિત્રો હોય, ભાઈ બહેન હોય કે સગા સંબંધીઓ હોય એ ધોરણ 3 થી 12માં ભણતા હોય તો એના માટે પણ આપણે વિડીયો મૂકેલા છે. દરેક ધોરણના દરેક વિષય પ્રમાણે અને દરેક ચેપ્ટર વાઇઝના આપણે વિડીયો મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બધી છે માહિતી તમને એક જ જગ્યા ઉપરથી સરળ રીતે મળી રહેતી હોય તો આજે ને આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મિત્રો પાસે પણ ડાઉનલોડ કરાવો, જેથી કરીને તમે તમારું પરિણામ સુધારી શકો છો. તો હવે આપણે જઈએ આપણી મૂળ વાત પર. આગળનો પ્રશ્ન, સમાંગ અને વિસમાંગ મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો, સમાંગ અને વિસમાંગ જે મિશ્રણ છે આ વચ્ચેના તફાવતના મુદ્દાની તમારે યાદી બનાવવાની છે કે સમાંગ મિશ્રણ કોને કહેવાય છે અને વિસમાંગ મિશ્રણ કોને કહેવાય છે. તો ચાલો સૌપ્રથમ સમાંગ મિશ્રણની જો આપણે વાત કરીએ તો તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. એટલે કે એક સમાન રીતે આખા દ્રવ્યની અંદર શું થાય છે? મિશ્ર થઈ જાય છે. જેમ કે ચાલો મારી પાસે એક પ્યાલો છે, આ પ્યાલાની અંદર પાણી ભરેલું છે, આ પ્યાલાની અંદર મેં પાણી ભરેલું છે ને બહારથી હું નાખું છું ખાંડ. હવે હું ખાંડ નાખીને હલાવીશ તો ખાંડ છે આ સમગ્ર દ્રાવણમાં એક સરખી મિશ્ર થઈ જાય છે. તો આવા મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ. આ ઉપરાંત બીજું છે વિષમાંગ મિશ્રણ. તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. એટલે કે અસમાન કઈ રીતે? ચલો મારી પાસે એક પ્યાલો છે, આ પ્યાલાની અંદર પાણી ભરીશ, આ પ્યાલાની અંદર પાણી ભરીશ અને પાણી ભર્યા બાદ એની અંદર હું નાખું છું રેતીના કણો. તો રેતીના કણોને કદાચ અડધી કલાક હલાવીશ કે કલાક હલાવીશ કે 5 કલાક હલાવીશ
તો હલાવી છતાં પણ રેતીનો એક પણ કણ આ પાણીના કણ સાથે મિશ્ર થતો નથી. એ મિશ્ર થયા વગરનો તેમને જ ત્યાં જ રહે છે, તે જ અવસ્થામાં ત્યાં જ રહેલો હોય છે. એટલા માટે આવા જે મિશ્રણ છે, આવા મિશ્રણને કહેવાય છે વિસમાંગ મિશ્રણ. ચલો, સમાંગ મિશ્રણ કે તેના ભાગો ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. જેમ કે અહીંયા મેં પાણીમાં ખાંડ ઓગાળી તો ભૌતિક રીતે એને અલગ પાડી શકાતી નથી. અને વિસમાંગ મિશ્રણ છે તો તેના ભાગોને ભૌતિક રીતે અલગ પાડી શકાય છે. એટલે કે આ જે મારું રેતીવાળું પાણી છે, રેતીવાળું જે પાણી એને હું ગાળી લઈશ તો રેતી ઉપર રહી જશે, પાણી ગરણીમાંથી નીચે આવશે. તો રેતી અને પાણી આ બંનેને મેં છૂટા પાડી દીધા, અલગ પાડી દીધા. ત્યારબાદ મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. કોઈ એક જ ભૌતિક અવસ્થા, જેમ કે હમણાં જ આપણે ઉદાહરણ લીધું હતું કે એક પ્યાલામાં પાણી ભર્યું છે, આમાં ભરેલું છે પાણી અને બહારથી નાખું છું ખાંડ. હવે ખાંડ નાખીને હલાવીશ તો ખાંડ શું થાય? પાણીમાં ઓગળી જાય. તો એક જ અવસ્થા રહી. કઈ અવસ્થા છે? એ પ્રવાહી અવસ્થા. એ છે પ્રવાહી અવસ્થા. હવે વિસમાંગ મિશ્રણમાં શું થાય? મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે. ચલો, એક પ્યાલો છે, પ્યાલાની અંદર ભરીશ પાણી અને બહારથી શું નાખું છું? આની અંદર છે પાણી, બહારથી નાખીશ રેતી. તો હલાવ્યા બાદ, મિશ્ર કર્યા બાદ એ બંને એકબીજામાં મિશ્ર થતા નથી. એટલે રેતી છે કઈ અવસ્થામાં રહે છે? એ પોતાની અવસ્થા જાળવી રાખે છે, ઘન અવસ્થા, અને પાણી પોતાની અવસ્થા. એટલે કે બે અવસ્થાઓ થઈ, ઘન અને પ્રવાહી. એટલે કે અલગ અલગ અવસ્થામાં જોવો, અહીંયા રેતી અને પાણી જોવા મળે છે, જ્યારે અહીંયા ખાંડ પાણીમાં ઓગળી જાય છે. એટલા માટે સમાંગ મિશ્રણમાં એક જ અવસ્થા હોય છે અને વિસમાંગ મિશ્રણમાં અલગ અલગ અવસ્થાઓ હોય છે. ચલો, ખાંડ અને પાણી. પાણીની અંદર હું ખાંડ નાખું, હલાવીશ તો પાણીની અંદર આ ખાંડ શું થાય છે? ઓગળી જાય છે, એક સમાન રીતે મિશ્ર થઈ જાય છે. ત્યારબાદ મીઠું અને પાણી. આ મીઠું છે, પાણીની અંદર નાખીશ, હલાવીશ તો શું થાય છે? એક સમાન રીતે મિશ્ર થઈ જાય છે. આ ઉપરાંત હવા, આયોડીન અને આલ્કોહોલ વગેરેનું દ્રાવણ જે સમાંગ રીતે મિશ્રણ થાય છે, એક સમાન રીતે ભળી જાય છે. આથી આપણે એને કેવા કીધા છે? સમાંગ મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત રેતી અને ખાંડ. રેતી અને ખાંડને ભેગા કરીને હલાવીશ તો રેતી અને ખાંડ કંઈ એકબીજામાં મિશ્ર થતા નથી. ત્યારબાદ મીઠું અને લાકડાનો વહેર, એ પણ એકબીજામાં મિશ્ર થતા નથી. મીઠું અને સલ્ફર, આ ઉપરાંત પાણી અને તેલ, આ એક પણ એકબીજામાં મિશ્ર થતા નથી, સમાન રીતે એક અવસ્થા ધરાવતા નથી. આથી આપણે આ બધા ઉદાહરણને શેમાં લીધેલા છે? વિસમાંગ મિશ્રણની અંદર આપણે લીધેલા છે. ચલો, ત્યારબાદ આગળનો પ્રશ્ન, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો. દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો. એમાં સૌ પ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દ્રાવણ. દ્રાવણ કોને કહેવાય? બે કે તેથી વધુ, બે કે તેથી વધુ પદાર્થના સમાંગ, ખાસ શબ્દ વાપરેલો છે સમાંગ. બે કે તેથી વધુ પદાર્થના સમાંગ એકરૂપ મિશ્રણને શું કહેવાય છે? દ્રાવણ કહે છે. ત્યારબાદ દ્રાવક. દ્રાવક કોને કહેવાય છે? કોઈ દ્રાવણનો જે ઘટક કણ, દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે છે. ઓગાળવું એટલે પોતાનાની અંદર દ્રાવ્ય કરે છે, તેને શું કહેવાય છે? દ્રાવક કહેવાય છે. અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય એને શું કહેવાય છે? દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દ્રાવ્ય. દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે. દ્રાવક એટલે કે જેનું પ્રમાણ કેવું છે? દ્રાવણની અંદર વધારે પ્રમાણ છે. દ્રાવક કોને કહેવાય? કે જેનું પ્રમાણ વધારે હોય. એ વધારે પ્રમાણની અંદર જે ઓગળે છે એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. અથવા તો દ્રાવણમાં જેની માત્રા કેવી હોય છે? ઓછી હોય છે, એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તો અહીંયા દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ આ ત્રણેયને આપણે સરળતાથી આકૃતિ દ્વારા સમજીએ
કે દ્રાવણ પહેલા તો કોને કહેવાય? દ્રાવણ એટલે શું થાય? દ્રાવક પ્લસ દ્રાવ્ય. આ દ્રાવક શું છે? જેની માત્રા વધુ માત્રા છે. આ દ્રાવ્ય શું છે? જેની માત્રા કેવી છે? ઓછી છે. ચલો દ્રાવકની જો વાત કરું તો વધુ માત્રામાં છે અને શું કરશે? એ ઓગાળે છે. ખાસ શબ્દ સાંભળજો, ઓગાળે છે. દ્રાવ્ય શું થાય છે? એ ઓગળે છે. દ્રાવક હંમેશા ઓગાળે છે, દ્રાવ્ય હંમેશા ઓગળે છે. માની લો કે મારી પાસે એક સરસ મજાનું બીકર છે. ચલો આ બીકરની અંદર હું પાણી ભરું છું. આ બીકરની અંદર મેં ભર્યું પાણી અને બહારથી હું નાખું છું મીઠું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણી અને મીઠું બંનેમાંથી વધારે પ્રમાણ કોનું છે? તો બંનેમાંથી વધારે પ્રમાણ પાણીનું છે. તો પાણી શું થઈ ગયું? દ્રાવક તરીકે વર્તે છે. આ બંનેમાંથી ઓછું પ્રમાણ કોણ છે? તો કે મીઠાનું. એ શેના તરીકે વર્તે છે? દ્રાવ્ય તરીકે વર્તે છે. ચલો હવે આ વધુ માત્રા અને ઓછી માત્રાની તો વાત થઈ ગઈ. હવે આ જોઈએ તો પાણી મીઠાને ઓગાળે કે મીઠું પાણીને ઓગાળે? તો અહીંયા પાણી છે એ મીઠાને શું કરે છે? ઓગાળે છે. અને શું થાય છે? મીઠું એની અંદર ઓગળે છે. તો જે ઓગાળે એ દ્રાવક કહેવાય, જે ઓગળે તે દ્રાવ્ય કહેવાય. આવા બંને છે મિશ્ર થઈ જાય અને શું બનાવે છે? મીઠાનું દ્રાવણ. મીઠાનું દ્રાવણ. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં જે મીઠું લીધું છે એની જગ્યા ઉપર મેં જો ખાંડ લીધી હોય તો મને દ્રાવણ મળે. પણ કોનું દ્રાવણ મળશે? તો એ દ્રાવણ મને મળે છે ખાંડનું દ્રાવણ. તો આ વાત થઈ ગઈ દ્રાવણની, કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય અને શું બનાવે છે? દ્રાવણ બનાવે છે. ટૂંકમાં શું કહેવાય? દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય એટલે કે જેની માત્રા કેવી છે? ઓછી છે. અને દ્રાવક એટલે જેની માત્રા કેવી છે? વધુ છે. ચલો ઉદાહરણ તમને આપેલું છે કે 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળીને ખાંડનું દ્રાવણ બનાવીએ તો ખાંડ દ્રાવ્ય, કારણ કે એનો જથ્થો કેવો છે? ઓછો. ચલો ખાંડનો જથ્થો કેટલો આપેલો તમને અહીંયા જોવો, 10 ગ્રામ ખાંડ અને 100 ગ્રામ શું આપ્યું છે? પાણી. તો ઓછો જથ્થો કોનો છે? અહીંયા ખાંડનો. તો ઓછો જથ્થો છે અને આપણે શું કહી દઈએ? દ્રાવ્ય. અહીંયા આનો જથ્થો કેવો છે? પાણીનો વધુ માત્રામાં જથ્થો છે એટલે એને શું કહેવાય? દ્રાવક. એટલે શું થાય છે? અહીંયા દ્રાવ્ય મળી ગયું, દ્રાવક પણ મળી ગયું, પણ બે ભેગું થઈને શું બનાવે છે? એ બંને ભેગું થઈને સમાંગ મિશ્રણ બનાવે છે, દ્રાવણ બનાવે છે. આ દ્રાવણ કોનું બનાવે છે? તો કે તમે એમાં શું ઓગાળ્યું? ખાંડ. તો કોનું દ્રાવણ બને છે? એ ખાંડનું દ્રાવણ બને છે. દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે એટલે એકબીજા સાથે એ સમાંગ રીતે એક સરખી રીતે શું થઈ જાય છે? મિશ્રિત થઈ જાય છે. એક સરખી રીતે મિશ્રિત એટલે કે માની લો કે આ એક પ્યાલાની અંદર હું પાણી લઈશ ને પાણીમાં હું ખાંડને ઓગાળીશ. બહારથી હું નાખી? ખાંડ નાખી. આ ખાંડને ઓગાળી. હવે ગમે તે ભાગમાંથી આ પાણી ચાખીશ, આ ખાંડનું દ્રાવણ ચાખીશ, એ પછી નીચેનો ભાગ હોય તોય ભલે, મધ્ય ભાગ હોય તોય ભલે, ઉપરનો ભાગ હોય તોય ભલે, ગમે તે ભાગમાંથી હું ખાંડનું દ્રાવણ છે ચાખીશ, આ મને કેવું લાગશે? બધી જ જગ્યાએ એક સરખો સ્વાદ આવશે. આનો અર્થ શું થાય છે? કે દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે, એક સરખી રીતે મિશ્ર થયેલા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે દ્રાવણના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. દ્રાવણની વાત કરી ગયા, હવે આવે છે દ્રાવણના પ્રકાર વિશે માહિતી આપવાની છે. તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવણની અંદર કોણ કોણ વસ્તુ હોય છે? કે જે ઓછી માત્રામાં હોય એને કહેવાય દ્રાવ્ય, જે વધુ માત્રામાં હોય એને કહેવાય દ્રાવક કહેવાય છે. એની ભૌતિક અવસ્થાને આધારે, આ દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે આ દ્રાવણના નીચે મુજબના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો સૌ પ્રથમ પહેલા પ્રકારની વાત કરીએ તો દ્રાવણનો પ્રકાર કેવો છે? ઘન પ્રકાર છે. કેવો છે? ઘન પ્રકાર. ચલો એમાં દ્રાવક કોણ છે? તો ઘન પ્રકારનું જે દ્રાવણ છે એમાં દ્રાવક પણ કોણ હશે? ઘન. દ્રાવ્ય પણ કોણ હશે? ઘન. જેમ કે તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કોપર, એ પણ ઘન અવસ્થામાં.
ઝીંક એ પણ ઘન અવસ્થામાં, તો તમને બંનેની મિશ્ર ધાતુ કઈ મળે છે? પિત્તળ મળે છે. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ મળે છે? પિત્તળ. કોપર ઘન અવસ્થામાં, કારણ કે આ પિત્તળની અંદર કોપરનું પ્રમાણ વધારે હોય, ઝીંકનું પ્રમાણ ઓછું હોય, બંને ભેગા કરો તો શું બને? એવું પિત્તળ. આ પિત્તળ પણ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. ત્યારબાદ દ્રાવણનો પ્રકાર કેવો છે? પ્રવાહી છે. તો દ્રાવણનો પ્રકાર પ્રવાહી, તો વધુ માત્રામાં શું હોય છે? પ્રવાહી. એટલે કે ચાલો વધારે માત્રામાં પાણી લઈએ છીએ. આ પાણીની અંદર શું નાખ્યું? ખાંડ. ખાંડ કઈ અવસ્થામાં છે? ઘન. તો દ્રાવ્ય કઈ અવસ્થામાં આવ્યું? ઘન. દ્રાવણનો પ્રકાર પ્રવાહી છે, તો વધુ માત્રામાં શું હોય? પાણી. એટલે કે પ્રવાહી અવસ્થા દ્રાવક તરીકે, અને દ્રાવ્ય તરીકે આપણે ખાંડ નાખીએ છીએ, ઘન પદાર્થ નાખીએ છીએ, તો શું બની ગયું? ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. ત્યારબાદ દ્રાવણનો પ્રકાર કેવો છે? પ્રવાહી છે. કેવો છે? પ્રવાહી. એટલે કે ચાલો પ્રવાહી છે, તો દ્રાવક તરીકે કોણ લઈએ છીએ આપણે? આલ્કોહોલ. અને દ્રાવ્ય તરીકે શું લઈએ છીએ? આયોડીન. તો આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, જેને કહેવાય ટિંચર આયોડીન. ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના હેતુલક્ષી માટે ટિંચર આયોડીન કોને કહેવાય છે? આયોડીનનું આલ્કોહોલની અંદર બનાવેલું દ્રાવણ, જેને કહેવાય આયોડીન. અને આલ્કોહોલ બને જેને શું કહેવાય? આયોડીન. પણ કેવું? ટિંચર આયોડીન. કેવું? ટિંચર આયોડીન. ત્યારબાદ દ્રાવણનો પ્રકાર હજી પણ કેવો છે? પ્રવાહી છે. તો ક્યાં સુધી પ્રવાહી? દ્રાવણનો પ્રકાર કોના આધારે આધાર રાખે છે? તો કે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે. તો દ્રાવણનો પ્રકાર કેવો છે? અહીંયા પ્રવાહી છે. તેમાં દ્રાવક કેવું હોઈ શકે? તો કે પ્રવાહી હોઈ શકે, અને દ્રાવ્ય છે વાયુ અવસ્થા પણ હોય. એટલે કે પાણી. પાણીની અંદર શું નાખો છો? કાર્બન ડાયોક્સાઇડ. એટલે શું બની ગયું? સોડા વોટર. સાદી સોડા. સોડાના મશીન દ્વારા શું કરવામાં આવે? એની અંદર ગેસ ભરવામાં આવે છે. તો પાણીની અંદર ગેસ ભરો છો તો શું બની ગયું? એ સાદી સોડા બની ગઈ. એટલે કે સોડા વોટર બની ગયું. ત્યારબાદ દ્રાવણની અવસ્થા કઈ છે? તો કે વાયુ છે. તો દ્રાવક પણ કેવો હશે? એમાં વાયુ. અને દ્રાવ્ય પણ કેવો હશે? વાયુ. જેમ કે વાયુમાં દ્રાવક તરીકે જે વધુ માત્રામાં છે 78% છે નાઇટ્રોજન, અને ઓછી માત્રામાં છે ઓક્સિજન. આ બંને ભેગું થઈને શું બની ગયું? તો કે હવા બની ગઈ. હવાની અંદર આ બંનેનું શું હોય છે? મિશ્રણ હોય છે. ટૂંકમાં જે વધુ માત્રામાં હોય દ્રાવક છે, જે ઓછી માત્રામાં હોય દ્રાવ્ય છે. અને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાત અહીંયાથી એ આપણને જાણવા મળે છે કે આ દ્રાવણનો પ્રકાર છે મુખ્યત્વે કોના પર આધારિત હોય છે? તો એ દ્રાવકના ભૌતિક સ્વભાવને આધારે. ચલો, દ્રાવક પ્રવાહી, દ્રાવણ પ્રવાહી, દ્રાવક પ્રવાહી, દ્રાવણ પ્રવાહી. દ્રાવક છે વાયુ, દ્રાવણ પણ વાયુ. પણ જો એ દ્રાવ્યને આધારે પોતાનો છે એ દ્રાવણનો પ્રકાર નક્કી નથી કરતું. જો એમ કરતું હોત તો અહીંયા ઘન છે, તો અહીંયા પણ કેવું આવત? ઘન. એટલે અહીંયા જો ઘન છે પણ છતાં અહીંયા કેવો છે? દ્રાવણનો પ્રકાર છે એ પ્રવાહી છે. એ કોના કારણે? એ મુખ્યત્વે દ્રાવકના ભૌતિક સ્વભાવને આધારે, ભૌતિક સ્વભાવને આધારે આધાર રાખે છે. એટલા માટે દ્રાવક જે અવસ્થામાં હશે, જે ભૌતિક અવસ્થામાં, એ અવસ્થામાં મોટા ભાગે શું હોય છે? દ્રાવણ હોય છે. ત્યારબાદ આગળ મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. મિશ્ર ધાતુ કોને કહેવાય છે? ઉદાહરણ આપી સમજાવો. ચલો, મિશ્ર ધાતુની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો કે બે અથવા તો વધારે ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી, સુમેળ એટલે સુમેળવાળી ધાતુઓ અથવા એક અને એક અધાતુના ઘન મિશ્રણને શું કહેવાય? મિશ્ર ધાતુ. સુમેળ એટલે કે ભેગું થઈ જવું. બે અથવા તો વધારે જે ઉપયોગી ગુણધર્મવાળા સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને શું કહેવાય? મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને મિશ્ર ધાતુ આપી છે પિત્તળ, કાંસુ અને સોલ્ડર. પિત્તળમાં કઈ કઈ મિશ્ર ધાતુ છે? તો કે તાંબુ છે અને ઝીંક પણ છે. કાંસામાં તાંબુ છે અને ટીન પણ છે. એટલે સોલ્ડરમાં સીસું છે અને ટીન છે.
તો આ દરેક છે એ બે અથવા તો વધારે પદાર્થો ભેગા કરીને, વધારે ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવેલી હોય છે, જેને કહેવાય મિશ્ર ધાતુ. અને મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે એક માર્ક માટે. મિશ્ર ધાતુ એક ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ છે, તો મિશ્ર ધાતુ એ સમાંગ પ્રકારનું મિશ્રણ છે. કેમ? તો કે તેમાં ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંગઠન ધરાવી શકે છે. શું કામ? તો કે તે ઘટક તત્વોના જ ગુણધર્મ દર્શાવે છે. તમે જે બે ધાતુ ભેગી કરો છો એમાંના જ ગુણધર્મો હોય છે એની અંદર, અને તે અલગ અલગ સંગઠન ધરાવી શકે છે. આ ઉપરાંત મિશ્ર ધાતુમાંના જે મૂળભૂત તત્વો છે, મૂળભૂત ઘટકો છે, એ કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ પાડી શકાતા નથી. જેમ કે પિત્તળ, એ કોનું મિશ્રણ છે? તાંબુ અને ઝીંક. પિત્તળ એ કોનું મિશ્રણ છે? તાંબુ અને ઝીંક. તો આ પિત્તળની અંદરથી તાંબુ કે ઝીંકને અલગ પાડી શકાતા નથી. પિત્તળની અંદરથી આ બંને જે ભૌતિક અવસ્થાથી અલગ પડતા નથી. ચલો અહીંયા ઉદાહરણ આપણને આપેલા છે પિત્તળ, જેમાં શું છે? તાંબુ અને ઝીંક. તાંબુ કેટલા ટકા છે? 70%. ઝીંક એટલે કે જસત જેને કહેવાય છે, આ જસત કેટલા ટકા છે? 30%. આ ઉપરાંત નિક્રોમ. નિક્રોમમાં નિકલ છે એ 60% છે અને ક્રોમિયમ છે એ 40%નું પ્રમાણ ધરાવે છે. અને આ ઉપરાંત કાંસુ. કાંસામાં 90% કોપર હોય છે અને 10% શું હોય છે? ટીન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે કોષ્ટક, કે પિત્તળ છે એ તાંબુ ને ઝીંકનું મિશ્રણ છે, નિક્રોમ એ નિકલ ને ક્રોમિયમનું મિશ્રણ છે, અને કાંસુ એ કોપર અને ટીનનું મિશ્રણ છે. આ પિત્તળની અંદર 70% તાંબુ હોય છે, 30% ઝીંક હોય છે. નિક્રોમની અંદર 60% નિકલ હોય છે અને 40% ક્રોમિયમ હોય છે. અને કાંસાની અંદર કોપર છે 90% અને ટીન હોય છે એ 10% હોય છે. તો આ વાત થઈ ગઈ આપણી મિશ્ર ધાતુની. આ ઉપરાંત આપણે નવો પ્રશ્ન જોઈએ કે દ્રાવણના ગુણધર્મો શું છે, એ કેવી કેવી લાક્ષણિકતાઓ ધરાવે. ગુણધર્મ એટલે કે લક્ષણો, લાક્ષણિકતાઓ. આ દ્રાવણ જે હોય છે એની લાક્ષણિકતાઓ કેવી કેવી હોય છે? તો સૌ પ્રથમ વાત કરીએ, દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે અને દ્રાવણના કણનો વ્યાસ 1 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો, 1 નેનોમીટર એટલે કેટલા મીટર થશે? 10⁻⁹ મીટર. 1 નેનોમીટર બરાબર કેટલા થાય? 10⁻⁹ મીટર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે કે દ્રાવણના કણોનો વ્યાસ કેટલો હોય છે? તો કે 1 નેનોમીટર કરતાં પણ ઓછો. 1 નેનોમીટર એટલે કેટલા મીટર? 10⁻⁹ મીટર. આટલો નાનો છે એનો વ્યાસ છે. અહીંયા જોઈ શકો છો માઇનસમાં ઘાત છે, તો આટલો નાનો છે એ વ્યાસ આપણે નરી આંખે જોઈ શકતા નથી. આટલો નાનો વ્યાસ આપણાથી જોઈ શકાતો નથી. દ્રાવણના કણોના કદ અતિ સૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું વિખેરણ કરી શકતા નથી. એટલો નાનો વ્યાસ છે, એટલા અતિ સૂક્ષ્મ છે કે જે આ તમને જોઈ શકાય છે. અહીંયા ગ્લાસ છે, અંદર પ્રવાહી ભરેલું છે અને એક સાઈડથી ટોર્ચ લાઇટ ચાલુ કરી છે, પ્રકાશ છે પાડવામાં આવે છે, તો આ દ્રાવણ જે છે, આ દ્રાવણની અંદરના જે કણો છે એનો વ્યાસ કેટલો છે? 1 નેનોમીટરથી ઓછો. 1 નેનોમીટર એટલે કેટલા થાય છે? 10⁻⁹ મીટર. આટલા અતિ સૂક્ષ્મ છે. એટલા માટે જે આ પ્રકાશ અહીંયાથી પડવામાં આવે છે એનું એ વિખેરણ કરી શકતા નથી. એનું વિખેરણ કરી શકતા નથી. આથી દ્રાવણો ટિન્ડલ અસર પણ દર્શાવતા નથી. દ્રાવણો છે એ ટિન્ડલ અસર પણ દર્શાવતા નથી. એટલે કે દ્રાવણમાં પ્રકાશના કિરણનો પથ જોવા મળતો નથી. આ જે પ્રકાશના કિરણનો છે પથ તમને જોવા મળે એવો જોવા મળતો નથી. આ ટિન્ડલ અસર એટલે શું? તો કે તમે જંગલમાં ગયા હોય, જંગલ ઉપરથી વૃક્ષોથી ઘેરાયેલું હોય અને કોઈ વૃક્ષના છે એ પર્ણ વચ્ચેની જગ્યામાંથી સૂર્યનો પ્રકાશ જે જમીન પર પડે છે જંગલની, ત્યારે તમને સૂર્યનો જે કિરણ માર્ગ દ્રશ્યમાન બને છે.
જે સૂર્યના કિરણો જમીન પર પડે એ આપણને દેખાય છે, એનો માર્ગ દેખાય છે, આવી જે અસર છે ને એને ટિન્ડલ અસર કહેવાય, જે આપણે અહીંયા જોઈ શકતા નથી. શું કામ? તો કે આપણા જે દ્રાવણના કણો છે એનો વ્યાસ ખૂબ જ નાનો છે, એ અતિ સૂક્ષ્મ છે, જે પ્રકાશના કિરણનું વિખેરણ કરી શકતા નથી. આથી ટિન્ડલ અસર પણ દર્શાવવા માટે એ કેવો છે? અસમર્થ છે, અને એના કારણે પ્રકાશના કિરણનો પથ પણ જોવા મળતો નથી. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણ રૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. ચલો, મારી પાસે દ્રાવણ તૈયાર થઈ ગયું, પાણી હતું, અંદર મીઠું નાખ્યું, મીઠાનું દ્રાવણ થઈ ગયું. હવે શું કરીશ? હું ગાળણની પ્રક્રિયા કરીશ. આ ગરણી ઉપર એક ગાળણ પાત્ર મૂકીશ, ગાળણ પત્ર જેને કહેવાય, ફિલ્ટર પેપર. શું મૂકીશ? ફિલ્ટર પેપર. આ છે ફિલ્ટર પેપર. હવે બહારથી મારે શું રેડવાનું છે? બહારથી મારે રેડવાનું છે ખાંડનું દ્રાવણ. નીચે જે બીકર છે, આ બીકરમાં મને શું મળશે? તો મને નીચે બીકરમાં પણ ખાંડનું દ્રાવણ જ મળે છે. શું કામ? તો કે ઉપરથી ખાંડનું દ્રાવણ નાખવું, એમાં ખાંડના જે કણો છે એ એક ગોઠવાઈ ગયા છે પાણી વચ્ચે, પાણી સાથે મિશ્ર બરાબર થઈ ગયા છે, તો એ ફિલ્ટર પેપર ઉપર પણ મને મળતા નથી. એટલે ભૌતિક પ્રક્રમ દ્વારા હું આ સમાંગ મિશ્રણના દરેક કણોને અલગ પાડી શકતો નથી. દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવાથી દ્રાવણના કણો નીચે બેસી જતા નથી, એટલે કે દ્રાવણ સ્થાયી છે. ચલો, મારી પાસે આ બીકર છે, એમાં કોનું મિશ્રણ છે? મીઠું અને પાણી. એટલે હું બની ગયું મીઠાનું દ્રાવણ. હવે 2 કલાક સુધી મૂકી દઉં તો હું મીઠાના દ્રાવણ બન્યું છે, એમાંથી મીઠું નીચે બેસી જવાનું છે? નહીં, મીઠું નીચે બેસતું નથી. જો નીચે ન બેસે તો એને કેવું કહેવાય? સ્થાયી દ્રાવણ કહેવાય. એટલે કે મીઠાનું દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે અને સ્થાયી છે. કેવું છે? સમાંગ મિશ્રણ છે અને સ્થાયી દ્રાવણ છે. ચલો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દ્રાવ્યતા એટલે શું? દ્રાવ્યતા કોને કહેવાય? તો નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. શબ્દ વાપરો છે કે નિયત તાપમાને. શું કીધું? ચોક્કસ તાપમાને દ્રાવણની અંદર જે હાજર રહેલા દ્રાવ્ય એટલે કે જેની માત્રા કેવી હોય છે? ઓછી માત્રા. જેની માત્રા કેવી હોય છે? ઓછી માત્રાની મહત્તમ માત્રા. એટલે કે દ્રાવ્યની જે મહત્તમ માત્રા હોય એને શું કહેવાય? દ્રાવણની દ્રાવ્યતા. ચલો, ઉદાહરણ તમને હું આપું. આ એક પાત્ર લીધું છે, આ પાત્રની અંદર તમે બહારથી પાણી ભરો છો. બહારથી આપણે શું ભરીએ છીએ? પાણી. હવે એમાં શરૂઆતમાં હું 1 ચમચી ખાંડ નાખું, હલાવીશ તો ખાંડ શું થશે? ઓગળી જાય છે. પાછી હજી 1 ચમચી નાખું, બીજી ચમચી નાખું, હલાવીશ, ઓગળી જાય છે. આવું તમે 8-10 વાર કરો તો શરૂઆતમાં નાખો એટલે ઓગળી જાય, બીજી વાર નાખો ઓગળી જાય. ધીમે ધીમે છે એમાં એક સમય એવો આવશે કે હવે એમાં તમે ગમે એટલી ખાંડ નાખશો, હવે ઓગળતી નથી. તો એ સમયે એમાં ઓગળેલી દ્રાવ્યની જે મહત્તમ માત્રા છે એને શું કહેવાય? દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. અને નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા ભિન્ન હોઈ શકે છે, અલગ અલગ હોઈ શકે. એટલે શું કહેવા માંગે? અલગ અલગ જે દ્રાવ્ય છે એ અલગ અલગ હોય છે દ્રાવ્યતા. કેવી રીતે? માનો કે ખાંડ નાખું છું તો 4 ચમચી નાખી છે, 5મી ચમચી નાખું છું પણ હવે ઓગળતી નથી. તો મીઠામાં એવું નહીં હોય. તો મીઠામાં મેં 5 ચમચી નાખી, ઓગળી ગયું, 6 નાખી, ઓગળી ગયું, 7મી નાખી, મીઠું ઓગળતું શું થઈ ગયું? ધીમે ધીમે બંધ થઈ ગયું. તો દરેક પદાર્થની દ્રાવ્યતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંતૃપ્ત અને અસંતૃપ્ત. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય છે? કયા દ્રાવણો સંતૃપ્ત હોય, કયા અસંતૃપ્ત હોય? તો કે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળેલા હોય.
આવા દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. ચલો મારી પાસે છે સરસ મજાનું એક બીકર છે. આ બીકરની અંદર મેં ભર્યું છે પાણી. હવે બહારથી છે હું નાખું છું ખાંડ. એક ચમચી નાખો, ઓગાળો, બીજી નાખો, ઓગાળો. જ્યાં સુધી આ પાણીની અંદર ખાંડ ઓગળતી બંધ ન થાય ત્યાં સુધી બહારથી ખાંડ નાખવાની અને ઓગાળા રાખવાની. જે સમયે બહારથી ખાંડ નાખો, ઓગળતી બંધ થઈ જાય એ ત્યારે તમારી પાસે જે દ્રાવણ બન્યું છે, જે ખાંડનું દ્રાવણ તમારી પાસે બન્યું, એ ખાંડનું દ્રાવણ કેવું કહેવાય? સંતૃપ્ત કહેવાય. કેવું કહેવાય છે? સંતૃપ્ત કહેવાય. પણ આ નિયત તાપમાને, કોઈ ચોક્કસ તાપમાને નક્કી કરી લેવાનું. પછી તમે આ પાણીને ગરમ કરો તો હજી ખાંડની માત્રા તો અંદર આવવાની જ છે. તો એનો અર્થ એવો નથી કે આપણો દ્રાવણ સંતૃપ્ત નથી. અહીંયા શબ્દ એટલા માટે જ વાપરેલો છે નિયત તાપમાને. કોઈ એક તાપમાન તમારે લઈ લેવાનું. એ પછી રૂમ ટેમ્પરેચર લઈ લો, પાણી લ્યો, ખાંડ નાખ્યા કરો. એક સમય એવો આવે ખાંડ ઓગળતી બંધ થઈ જાય. પણ તમે એ પાણીને પાછું ગરમ કરો ને તો હજી એમાં ખાંડ સમાઈ શકે તેમ છે. પણ એવું કરવાનું નથી. અને એનો અર્થ એવો નથી કે જે મેં ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું એ સંતૃપ્ત નહોતું. અહીંયા શબ્દ એટલા માટે જ કીધો છે, હજી એકવાર રિપીટ કરું છું, નિયત તાપમાન શબ્દ ખાસ યાદ રાખજો. કોઈ એક તાપમાન લઈ લેવાનું છે અને એ તાપમાને ઓગળતું બંધ થઈ જાય એમાં ખાંડ, ત્યારે જે તમને દ્રાવણ મળે ને ખાંડનું, આ ખાંડનું દ્રાવણ કેવું હોય છે? સંતૃપ્ત હોય છે. કેવું હોય છે? સંતૃપ્ત ખાંડનું દ્રાવણ. એટલે કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગાળી ના શકો તો તેને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખાય છે. આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે. સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી એમાં વધારે હજી ઉમેરવાનું દ્રાવ્ય, ખાંડ હજી ઓગળતી બંધ થઈ ગઈ છે, હજી ખાંડ નાખવાની, શું કરવાનું છે? ગરમ કરવાનું છે. ગરમ કર્યા પછી ફરીથી ઠંડુ પાડો તો કેવું દ્રાવણ તમને પાછું મળે છે? સંતૃપ્ત દ્રાવણ મળે છે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. એટલે કે આ એક બીકર છે, બીકરની અંદર ભર્યું છે પાણી. શું ભર્યું છે? પાણી. આ બીકરની અંદર હું નાખું છું ખાંડ. ચલો 5 ચમચી ખાંડ નાખું ને ત્યાં સુધી આ પાણી આ ખાંડને ઓગાળી શકે. 6ઠ્ઠી ચમચી નાખું એટલે આ પાણી છે આ ખાંડને ઓગાળતી બંધ થઈ જાય. પણ હું શું કરું છું? 5 ચમચીની એની ક્ષમતા છે, એની કેપેસિટી છે, પણ આ 5 ચમચી એમાં ખાંડ નાખતો નથી. એમાં ખાલી કેટલી નાખું છું? હું બહારથી 2 ચમચી ખાંડ નાખું છું. કેટલી? 2 ચમચી. તો અહીંયા જે એની ક્ષમતા 5ની છે, તમે નાખી કેટલી? 2. એટલે એની ક્ષમતા કરતાં કેવી નાખી છે? ઓછી. તો આવું જે ખાંડનું દ્રાવણ બને, આવા દ્રાવણને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ. અને આવા ખાંડના દ્રાવણને કહેવાય અસંતૃપ્ત ખાંડનું દ્રાવણ. અને અસંતૃપ્ત દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય જથ્થો ઉમેરતા એમાં તે ઓગળી શકે છે. શું કામ? તો કે અસંતૃપ્ત ક્યારે હોય? કે જેટલો ઓગળવાનો એના કરતાં ઓછો ઓગળો છે, એટલે એમાં હજી ઉમેરો તો હજી નવો જથ્થો તમે ઉમેરો છે, એ પણ શું થવાનો છે? ઓગળી જવાનો છે. એટલે ધીમે ધીમે એ પોતે સંતૃપ્ત દ્રાવણ બનવા તરફ જઈ રહ્યું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.